શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એક વાદળનું વજન કેટલા કિલો હોય એનો ચોક્કસ જવાબ આપવો મુશ્કેલ છે, કારણ કે વાદળનું વજન તેના કદ, ઘનતા અને પાણીની માત્રા પર આધારિત હોય છે. એક નાનું વાદળનું વજન થોડા કિલોગ્રામથી લઈને એક મોટા વાદળનું વજન લાખો કિલોગ્રામ સુધી હોઈ શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, એક વાદળ એકદમ હલકું હોય છે અને તેનું વજન આપણે અનુભવી શકતા નથી. મુખ્ય કારણો: પાણીની ટીપાંગ. વાદળો પાણીની ટીપાંગ અને બરફના નાના કણોથી બનેલા હોય છે. હવા. વાદળોમાં હવા હોય છે જે તેમને હલકું બનાવે છે. કદ. વાદળોના કદમાં ખૂબ જ વધારો થાય છે. ઉદાહરણ: એક નાનું કપાસ જેવું વાદળ થોડા કિલોગ્રામનું હોઈ શકે છે, જ્યારે એક વરસાદ લાવતું વાદળ લાખો કિલોગ્રામનું હોઈ શકે છે. મહત્વની નોંધ: વાદળોનું વજન માપવાનું કામ વૈજ્ઞાનિકો કરે છે અને તેના માટે વિશેષ સાધનોનો ઉપયોગ કરે છે.